નમસ્કાર મિત્રો, ગત દિવસોમાં સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનાઓ બની હતી અને તેમાં અનેક વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। બોટાદ નજીક આવેલા તરઘરા ગામમાં રહેતા દંપતીને બાઇક અકસ્માત નડ્યો હતો અને તેમાં બંનેના મોત થયા હતા। પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેક ₹15,000 લેખે મળીને ₹30,000ની સહાય રાશિ અર્પણ કરી છે, જે બોટાદ સ્થિત રામકથાના શ્રોતાઓ મહેતાભાઈ દ્વારા પહોંચાડવામાં આવશે। અન્ય એક કરુણ ઘટનામાં રાજકોટના ખોખરદડ ગામના 2 યુવાનોના નદીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા અને તેમના પરિવારજનોને પણ ₹30,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે। વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ દિલસોજી પાઠવી છે। કુલ મળીને ₹75,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।